શ્રાવણ માસમાં મહેસાણા શહેરમાં બજારોમાં ફરાળી ખાણીપીણીનો ખાસ જોર હોય છે. લોકો ઉપવાસમાં ખાઈ શકે એવા કોરા અને ભીના બંને નાસ્તાનું વેચાણ થતું હોય છે. લોકો ખાસ કરીને કેળા બટાકાની વેફર અને રાજગરાના લોટમાંથી બનતી ફરાળી વસ્તુઓનું ખરીદી વધારે કરે છે. જાણીએ. મોદી હરેશ કુમાર કિશનલાલ, શક્તિ લાઈવ વેફર્સ એન્ડ નમકીન. મારું નામ મોદી હરેશ કુમાર કિશનલાલ. આપણે વાત કરીએ શ્રાવણ મહિનામાં જે ફરાળી વસ્તુઓનું વેચાણ થાય એના વિશે શું કહેશો? ફરાળી વસ્તુમાં આ વખત તો લગભગ 50-60 જેટલી આઈટમો નવી નવી વેરાયટી બને છે. એમાં એક પાસ્તા છે, એક લાઈવ ફરાળી વેફર છે, કેળા વેફર છે, બટાકાની વેફર છે, પછી ફરાળી ખાખરા આવે છે, ફરાળી સિંગ ભજી આવે છે, સેવો આવે છે, ચવાણો આવે છે. આ વખત નવી નવી વેરાયટીઓ આવતી જ હોય છે અને બધી જ ફરાળી હોય છે. દરેક વસ્તુ 99% રાજગરાના લોટમાંથી જ બનતી હોય છે. શ્રાવણ મહિનાની અંદર તો શું, શ્રાવણ મહિનો દર હોય છે ટાઈપનો શ્રાવણ મહિનો છે, પણ 10-20% વધારો થયો છે. જે ભાવ છે આ સાલે એ જ ભાવ છે, ભાવમાં કોઈ વધારો થયો નથી. ખાસ કરીને લોકો કઈ વસ્તુ વધારે લેવાનું છે પસંદ કરી રહ્યા છે? સૌથી વધારે કેળાની વેફર લાઈવ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આ વર્ષે અલગ અલગ વેફર તેમજ રાજગરાના લોટમાંથી બનેલી અલગ અલગ વાનગીઓના વેચાણ ગયા વર્ષ કરતાં 10-20% વધેલા નોંધાયા છે. આ સિવાય જો વાત કરીએ તો બીજી કઈ કઈ વસ્તુઓ અત્યારે મળી રહે છે? જે તે બટાકાની વેફર છે, એમાં તીખી આવે છે, ગળી આવે છે, મોળી આવે છે, દરેક જાતની બટાકાની વેફરો આવતી હોય છે અને એ બધી વધારે પસંદ કરી રહ્યા હોય છે. આ વર્ષે તમે અંદાજે કેટલી વસ્તુઓ વેચાણ અંદાજ છે તમારો? અંદાજે રેગ્યુલર તો 10-20 કિલોનું એક સ્ટોલ ઉપર વેચાણ થતું હોય છે આ દિવસમાં દિવસનું. આ ઉપરાંત વાત કરી મહેસાણામાં તો લાઈવ કેળા વેફર અને અન્ય વસ્તુઓની દુકાનો હશે અંદાજે? મહેસાણા અંદર લાઈવ કેળા વેફરની કમસે કમ 12-13 દુકાનો છે અને નમકીન માટે અલગ અલગ સ્ટોલ, ટોટલ 50 સ્ટોલ છે. નવીમાં વખત એક પાસ્તા આવ્યા છે નવા, અને બીજા નંબરની અંદર જે અત્યારે ફરાળી ભાખરી બી આવી છે, ફરાળી પૂરી પણ આવી છે. આ બધું રાજગરાના લોટમાંથી નવી નવી વેરાયટીઓ બનાવવામાં આવે છે. હાલમાં મહેસાણા શહેરમાં ખાસ કરીને બટાકાની અને કેળાની લાઈવ વેફરનું વેચાણ ગયા વર્ષ કરતાં 10-20% જેટલું વધ્યું છે. ભાવમાં જો કે ગયા વર્ષ કરતાં કોઈ ફેરફાર નથી.